પાટણના પ્રસિદ્ધ સિદ્ધિ સરોવરના રીડેવલપમેન્ટ માટે ₹4 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી। બ્યુટિફિકેશનના ભાગરૂપે પથવે, વોકવે, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા, ડેકોરેટિવ વોલ, ગઝલોના કામ અને સુરક્ષા રૂમ બનાવાશે। આપઘાત માટે કુખ્યાત રહેલું આ ડેથ ઝોન હવે સુરક્ષા દિવાલ અને સિક્યુરિટી પોઈન્ટ થકી જગ્યા બનશે। અગાઉ આ સરોવર તરીકે જાણીતા સિદ્ધિ સરોવરે શહેરનું જળસ્તર વધારવામાં અને હાલ પીવાના પાણીના ફિલ્ટરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। રીડેવલપમેન્ટ પછી આ સ્થળ સાવચેતી અને સૌંદર્યનું પ્રતીક બની રહેશે। પાટણ શહેરમાં અત્યારે હાલ જે ખાન સરોવર છે એનું નામ આપવામાં આવ્યું છે સિદ્ધિ સરોવર। આ ખાન સરોવર સિદ્ધિ સરોવર થકી સમગ્ર પાટણમાં પાણીનું પહોંચાડવામાં આવે છે પંપ દ્વારા। ત્યારે આ ખાન સરોવરને હવે રિનોવેટ કરવામાં આવી રહ્યું છે, એને સુરક્ષિત દિવાલ આપવામાં આવી, કારણ કે અહીંયા ઘણા બધા લોકોએ જે સુસાઇડ પોઈન્ટ તરીકે પ્રખ્યાત હતો એને લઈને હાલ હવે એને રક્ષિત કરવાની કામગીરી ચાલી રહી છે। અને આજે એનું ખાતમુહૂર્ત થયું તો લગભગ 1.5 વર્ષમાં આ જે અત્યારે ખંડેર હાલતમાં દેખાતું ખાન સરોવર એ કંઈક અલગ રીતે જોવા મળશે। કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે આ વિશાળ એકરમાં પથરાયેલું પાણીનો સંગ્રહ કરતું આ જે તળાવ જે ખાન સરોવર છે એ ખૂબ જ વર્ષો જૂનું છે અને જે કહેવાય ને કે રક્ષિત સ્મારક છે આર્કિયોલોજીકલનું। અત્યારે હાલ જે કામગીરી સ્ટાર્ટ થઈ રહી છે એ આપણે અહીંયા હાલ આપણે શું આમાં કરી શકવાના છીએ કામગીરી? આમાં ગાર્ડન બનવાનું છે, સંરક્ષણ દિવાલ બનવાની છે, સિનિયર સિટીઝન માટે આપણે આખો પાથવે બનાવી રહ્યા છીએ એ લોકો માટે। પછી ગજીબો છે, નર્સરીનું કામ છે, સિક્યોરિટી કેબિન છે, સીસીટીવી કેમેરા છે, સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા કરી છે। એટલે તમામ જે બી આપણે બ્યુટિફિકેશનમાં આપણું લાગતું વળગતું હોય બધી જ આઇટમો આપણે અંદર ઇન્ક્લુડ કરી દીધી છે। ચોક્કસ જે બ્યુટિફિકેશનની વાત આવી છે ત્યારે ચોક્કસ આ ખાન સરોવર જે સિદ્ધિ સરોવર છે એ 1.5 વર્ષ બાદ ક્યાંક ને ક્યાંક પાટણની જનતા માટે નવનું નજરાણું બની રહે એમ છે અને જે એનું કામગીરી છે એ સ્ટાર્ટ થઈ જશે અને લગભગ ટૂંક જ સમય 1.5 વર્ષમાં અને કામગીરીનો જે કહી શકાય લોકોને અર્પણ કરવામાં આવશે। અલ્કેશ પંડ્યા, GST।